આપડા એટલા કર્મના કાંઠા છે ને કે વાત જ ના પૂછો. શું કરો કહો? આ જોઈ શકો છો પાછળ મારો દીકરો. આપણે તારા નો વ્યૂઝ આપવાના, બીજા કૂતરાના નોમે સાટે. તમને કહેવા માંગતો તો કે તમને ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો કે જે માણસની બેંકમાં ક્રેડિટ હોય કે નહીં એ માણસની ગામમાં ક્રેડિટ નથી હોતી. રેડી? ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજના વ્લોગની શરૂઆત થોડી મોડી કરી છે કેમ કે હું છે ને વ્લોગ અપલોડ કરતો રહ્યો તો ખબર નથી કે કેમ એવું થાય છે. અત્યારે જે ઇન્ટરનેટ છે ને એ સ્લો ચાલે છે, નેટ સ્લો ચાલે છે. તો હું વ્લોગ અપલોડ કરવા બેઠો ને ત્યારે 1 થી 1.5 કલાક જેવો વ્લોગ અપલોડ થયો છે. પહેલા જેવું હું 10 થી 12 મિનિટનો વ્લોગ અપલોડ કરતો હતો ને તો જસ્ટ થઈ જતો તો 5-10 મિનિટમાં, પણ અત્યારે છે ને ખાલી 6 મિનિટનો વ્લોગ અપલોડ કર્યો છે. એ પણ 6 મિનિટનો પૂરો નથી તો પણ 1.5 કલાક જેવું લાગ્યું છે. હમણાં બધી કંપનીઓમાં એવું જ છે, નેટ સ્લો ચાલે છે. તો ખબર નથી કેમ સ્લો ચાલે છે, પણ કંઈ વાંધો નહીં. અને હા, આ બાજુ મસ્ત આપણી ગાયો ભેંસોને ચારો વાટીને નાખી દીધો છે ઘરવાળાએ. રેડી? તો ફાઇનલી આપણે અત્યારે જોઈએ છે કે આપણે શું કામ કરવાનું છે. રેડી? તો આ બાજુ જોઈ શકો છો, નાખી પણ દીધો તો ને ખાઈ પણ લીધો છે એમણે. રેડી? લે તો એ આવી ગયું છે આપણું ખાવામાં છે ગુવાર ફળીનું શાક અને બાજરીના રોટલા. રેડી? છાશ છે પણ લીધી નથી ગ્લાસમાં, હવે લઈશું. તો ફટાફટ જમી લઈએ. તો ભાઈ તમારો ભાઈ મસ્ત પાડાની જેમ ખાઈ ધરાઈ અને આવી ગયો છે હવે ખાટલા ઉપર હુરવા માટે કરીને. તો હવે થોડી ઘડી આરામ કરશું ને પછી જવું છે ટરવા. હજુ થોડું કામ છે. રેડી? એવું કંઈક સીન છે, પછી જોઉં છું આગળ. પહેલા આરામ કરી લઉં, પડી ખાવા જેમ કરવાનું. અહીંયા ઘંટી ચાલુ કરી નાખી છે, બાજરી દળાય છે. રેડી? ત્યાંથી કાકા ઓલા આવ્યા હતા ને બા, એ મસ્ત કરીને ગયા છે. તો ચાલુ જ છે, મીટર બોલાવે. ઓલરાઈટ ગાઈઝ, તમારો ભાઈ નીકળી ગયો છે ટરવા જવા માટે કરીને. તો મારે થોડુંક કામ હતું ત્યાં, એટલે કીધું હવે જાઉં. રેડી? તો તમે જોઈ શકો છો આવું સીન છે. રેડી? આરામથી હેડવું પડશે, નકર ટાંટિયા બાંડિયા ભાગી જશે જો બાઇક પડ્યું તો. હવે મારે તમને શું કહેવું, હું જે કામથી આવ્યો હતો ને એ કામ જ નથી થવાનું, કેમ કે એ ભાઈ હાજર નથી. આપણા એટલા કર્મના કાંઠા છે ને કે વાત જ ના પૂછો. શું કરો કહો? આ જોઈ શકો છો પાછળ, એ ઓલા ભાઈ હાજર નથી. ત્યાં મારું થોડું કંઈક કામ હતું. 3 વાગી ગયા છે ને તડકો જોરદાર પડતો હતો. મેં કીધું હું જાઉં અને એ કામ કરીને આવું, પણ અહીંયા તો છે નહીં હાજર. તો હવે ઉતરેલી કાઢી જેવું મોઢું લઈને પાછું ઘરે જવું છે. લડતાણ પાછા ઘરે, બીજું તો શું. તો ફાઇનલી તમારો ભાઈ પાછો આવી ગયો છે ઘરે, સહી સલામત, ઉતરેલી કઢી જેવું મોઢું લઈને. રેડી? તો હવે ઘરે જોઈએ છે કે આપણું શું કામ છે. કામ તો કંઈ હોતું નથી, પણ તોય થોડા ઘણું તો કરવું પડે ને, જેવું ખાઈએ છે એવું. નક્કી ઘરના કાઢી મૂકે યાર. રેડી? તો જોઉં છું હશે એવું કરશું. બરોબર? અને એક બીજી વાત કે તમને કહેવા માંગતો તો કે તમને ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો કે જે માણસની બેંકમાં ક્રેડિટ હોય કે નહીં એ માણસની ગામમાં ક્રેડિટ નથી હોતી. રેડી? અને જેની ગામમાં ક્રેડિટ હોય છે એની બેંકમાં ક્રેડિટ નથી હોતી.
તો આવું કેમ હોય છે જરાક મને કોમેન્ટ કરીને કહેજો. રેડી? તો આપણે હવે લાગે આપણા ધંધા ઉપર. એટલે તમારા ભાઈ શાબાશી આલે એવું કામ કરી નાખ્યું છે અત્યારે. રેડી? શું કામ કર્યું છે ખબર? કે પેલી તો ઢોરાની સાર વાઢી, પછી લાઈન નાખી, એટલે 2 કામ થઈ ગયા ને. જુઓ તો મસ્ત વાઢી નાખી છે. આ હાથેથી જ વાઢી છે. રેડી? આ જુઓ છે ને બાકી એમ તો બંકો કામ કરે છે. તો આજે જાય છે મોટા ભાઈ ડેરી દૂધ દેવા માટે કરીને. આજે મને કે હું જાઉં છું, તો મેં કીધું જાઓ, કઈ વાંધો નહીં. ઉડે મારો દીકડો, ઉડે મારો દીકડો, મારો દીકડો. આપણે તારા નો વ્યૂઝ આપવાના. બીજા કૂતરાના નામે સાપે, એટલે સાપે છે તો આપણે તારા નામે સાપ છે. રેડી? ઉડે મારો દીકડો, મારો દીકડો. એમ પોજા આ બધા છે એમ કેમેરા હોમ. ઓકે, કોકે કે